બ્રેકિંગ ન્યૂઝ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફ્લેશ ન્યૂઝ. આજની સૌથી મોટી ખબર ભાવનગર જિલ્લાના પાટીતાણા તાલુકાના ગરાજીયા ગામમાંથી સામે આવી છે, જ્યાં સિંહના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ માલધારી કાલુભાઈ પરમાર સવારે પોતાના પશુઓની દેખરેખ માટે બહાર ગયા હતા. તે દરમિયાન અચાનક એક સિંહણ આવી ચડી અને તેમના પર હુમલો કર્યો. સિંહણે તેમની જમીન પર પાડી દીધા અને લાંબા સમય સુધી દબાવી રાખ્યા હોવાનો સામે આવ્યો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે બૂમાબૂમ કરી અને સિંહણને દૂર હટાવવાનો પ્રયાસ કર્યો. ભારે જહેમત બાદ સિંહણ ત્યાંથી જંગલ તરફ જતી રહી. ત્યારબાદ ઈજાગ્રસ્ત તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ સમગ્ર ઘટનાની નોંધ લઈ ગાયને નેણ કરી અને બહાર નીકળો એટલે આગળથી ઊભો તો ના આવે એટલે હમણાં ઊભો હતો. એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટવાળાને ફોન કર્યો, હમણાં આવે છે. એટલે હું પાછા વળીને ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી દીધો. પછી મારો હાથ મોઢામાં, પછી અડધી કલાક એ મારી હારે બેઠી. પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી છોડ્યો. પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો. પછી મારી ગાય બાજુમાં હતી ત્યાં એ ઠેકડો મારીને લઈ ગયો. નહીં, નથી આવ્યો. જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો પણ હવે ઠેક ગામમાં કરી એને સિંહણને શોધખોળ શરૂ કરી છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર અથવા સિંહણો અવરજવર વાળા વિસ્તારોમાં સાવચેતી રાખે અને સિંહ દેખાય તો તેને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરે. આ ઘટનાને ફરી એકવાર માનવ અને વન્યજીવો વચ્ચે વધી રહેલા સંપર્ક અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગીર વિસ્તાર બહાર પણ સિંહોનો અવરજવર વધતી જોવા મળે છે. ફિલહાલ ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે અને વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવો. આવા તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.